મિત્રો સ્વાગત કરું છું આપ સૌનો કાયદાની પાઠશાળામાં। ઘણા વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબર્સ ફોલોવર્સના ઘણા પ્રશ્નો એવા આવ્યા છે કે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટની અંદર સુધારો કેવી રીતે કરાવવો। ઘણા લોકોના એવા પ્રશ્નો આવે છે કે તેમના નામની અંદર ભૂલ છે, તેમના અટકની અંદર ભૂલ છે, તેમના પિતાના નામમાં ભૂલ છે, તેમના પ્રમાણપત્રમાં જન્મ તારીખમાં ભૂલ છે, કોઈક જગ્યાએ વિષય ખોટો લગાઈ ગયો છે। તો આ સુધારા કેવી રીતે કરાવવા, કોની જોડે જવું, કોને જઈને મળવું, તેના માટે ફી કેટલી ભરવાની છે, ફોર્મ ક્યાંથી મેળવવાનું છે, આ ફોર્મ ભર્યા પછી તેની સાથે ડોક્યુમેન્ટની શું શું જરૂર પડશે, સમગ્ર જે પ્રક્રિયા છે તે ફોર્મ ભરી અને કોની જોડે મોકલવું, કઈ ઓફિસમાં મોકલવું, તે તમામે તમામ માહિતી તમને આ એક વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરું છું। આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો મિત્રો, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એક પણ તમે સ્ટેપ ચૂકી ગયા તો ફરીથી તમારા એના એ પ્રશ્નો ઊભા થશે, એટલે વિડીયોને અંત સુધી જોજો અને સ્કીપ કર્યા વગર જોજો। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ છીએ આજનો વિડીયો। અને આ વિડીયોની અંદર સૌપ્રથમ આપણે જાણીએ કે આ માર્કશીટની અંદર સુધારો શું શું થઈ શકે। તો સૌ પહેલા તો મિત્રો તમારા અટકની અંદર સુધારો કરવા હોય તો થઈ શકે, તમારા નામની અંદર સુધારો થઈ શકે, તમારા પિતાના નામમાં સુધારો કરી શકાય, તમારા વિષયની અંદર કોઈ ભૂલ હોય તો સુધારો કરી શકાય, તમારા જન્મ તારીખની અંદર કોઈ જગ્યાએ ભૂલ થઈ હોય તો તે સુધારો કરી શકાય, તમારા બેઠક નંબરમાં સુધારો કરી શકાય, સ્કૂલ આઈડી નંબરમાં ભૂલ હોય તો તે પણ સુધારો કરી શકાય છે। હવે બીજા નંબરે મિત્રો આ ફોર્મની સાથે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તમને ડોક્યુમેન્ટ મિત્રો હું જણાવું છું તે પ્રમાણે તમારે પહેલા ડોક્યુમેન્ટો ભેગા કરી લેવા પડશે। સૌ પહેલા તો તમારા ગુણપત્રક છે, એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ છે તેની જરૂર પડશે, તમારા એલસીની જરૂર પડશે, તમારા આધાર કાર્ડની જરૂર પડશે, તમારા બીજા કોઈ આઈડેન્ટિટી પ્રૂફ હોય તો એની જરૂર પડશે, તમારા કોઈ એડ્રેસ પ્રૂફ હોય તો એડ્રેસ પ્રૂફની જરૂર પડશે, સાથે સાથે તમારા વાલીના આધાર કાર્ડની જરૂર પડશે, પછી તમે જે ફી ભરી છે તે ફીની રસીદની જરૂર પડશે। આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે, એટલે આટલા ડોક્યુમેન્ટ પહેલા તમે ભેગા કરી લેજો અને પછી તમારે આગળની પ્રોસેસ કરવાની છે। હવે મિત્રો આપણે જાણીએ કે આ સુધારા માટેની પ્રોસેસ શું કરવાની છે। તો સૌથી પહેલા મિત્રો તમે જે ધોરણ 10 અને ધોરણ 12 જે સ્કૂલમાંથી પાસ કર્યું છે તેના શાળાના આચાર્યને તમારે મળવાનું છે। ત્યાં જઈ અને તમારે તમામ ડોક્યુમેન્ટ તે આચાર્યને બતાવવાના છે અને આચાર્ય તમને એક લેટર પેડ ઉપર ભલામણ લખી આપશે, એટલે કે આ સુધારો કરવા યોગ્ય છે, તેમના રજિસ્ટર પ્રમાણે આ માર્કશીટની અંદર ભૂલ છે તેવું એક લખાણ કરી આપશે, એટલે કે એક લેટર પેડ ઉપર તમને ભલામણ કરી આપશે અને આ ભલામણ એ પણ ડોક્યુમેન્ટ તમારે ફોર્મની સાથે ભરીને મોકલવાનું છે। તો સૌથી પહેલું પગલું છે મિત્રો તમારે શાળાના આચાર્યને મળવાનું છે। હવે નેક્સ્ટ સ્ટેપમાં મિત્રો તમારે કરવાનું છે કે શાળાની અંદરથી તમને એક પરિશિષ્ટ 2 ફોર્મ મળશે। આ પરિશિષ્ટ 2 નું ફોર્મ તમારે ભરવાનું છે। આ પરિશિષ્ટ 2 ફોર્મની સાથે તમને જે ડોક્યુમેન્ટ બતાવ્યા છે તે ડોક્યુમેન્ટ તમામે તમામ જોડી અને તમારે નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે મોકલી આપવાનું છે। હવે આ ગાંધીનગર ખાતે મોકલી આપ્યા પછી તમને 30 થી 60 દિવસની અંદર એ લોકો ચકાસણી કરશે। ચકાસણી કર્યા પછી તેમને લાગશે કે સુધારો કરવા જેવો છે તો તમને તે ગુણપત્રકની ખરી નકલ એટલે કે ડુપ્લિકેટ નકલ તમને મોકલી આપશે। હવે આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે મિત્રો એ પણ આપણે જાણી લઈએ, તો આપણે હવે આ ફોર્મ ભરતા શીખી લઈએ છીએ। તો મિત્રો આ જે આપણું એક ફોર્મ છે, આ ફોર્મની અંદર તમારે બધા સુધારા વધારાની વિગતો લખવાની છે। આ પરિશિષ્ટ 2 જે ફોર્મ નંબર છે એ ફોર્મ નંબર તમને શાળામાંથી મળી રહેશે, અને જો તમને શાળામાંથી ન મળે તો મને કમેન્ટ કરજો, હું તમને ગમે તેમ કરીને આ ફોર્મ છે એ પ્રોવાઈડ કરી આપીશ। હવે તમારે આ ફોર્મ ભરવાનું કેવી રીતે છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ। તો અહીંયા સૌપ્રથમ આપણે શાળાનો ક્રમાંક લખવાનો છે। હવે આ શાળાનો ક્રમાંક મિત્રો તમને ખબર નહીં હોય, એ તમારા આચાર્ય જે હશે કાં તો પછી સ્કૂલના જે વહીવટી ક્લાર્ક હશે તે તમને અહીંયા લખવામાં મદદ કરશે। હવે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો તમે જે પરીક્ષા જે વર્ષમાં પાસ કરી હોય તે વર્ષ અહીંયા તમારે લખવાનો છે। ધોરણ 10 અથવા ધોરણ 12ની જે પણ વર્ષની પરીક્ષા પાસ કરી હોય તે અહીંયા તમારે લખવાની છે। હવે નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા બેઠક નંબર આવે છે, તો તમારો બેઠક નંબર પૂરેપૂરો લખવાનો છે। હવે નેક્સ્ટ ફરીથી વાત કરીએ તો મિત્રો અહીંયા તમારે ફરીથી એક વર્ષ લખવાનું હશે કે તમે કયા વર્ષમાં પરીક્ષા પાસ કરી છે। હવે મહત્વની વિગતો નીચે આવે છે, તો આ વિગતોની અંદર મિત્રો તમારે બહુ કાળજીથી ભરવાની છે। 1 નંબરમાં જુઓ મિત્રો તો સુધારો કરવાની જરૂરી વિગત નીચે પ્રમાણે છે। તો પ્રમાણપત્રના ગુણપત્રમાં જણાવેલી વિગતો તમારે મિત્રો અહીંયા લખવાની છે, અને જે સુધારો કરવાનો છે તે સુધારાની વિગતો તમારે અહીંયા લખવાની છે। તો અંગ્રેજીમાં જ લખવાનું છે મિત્રો, તમારે અંગ્રેજીમાં અટક લખવાની છે, નામ તમારું જે માર્કશીટની અંદર લખેલું હોય અંગ્રેજીમાં એ લખવાનું છે,
પિતાનું નામ જે હોય એ લખવાનું છે અને અહીંયા તમારું પૂરેપૂરું સરનામું લખવાનું છે. હવે આની અંદર જે ભૂલ રહી ગઈ છે, જે ભૂલ આ જે વિગતોની અંદર છે તે ભૂલ સુધારવાની છે, તે અહીંયા લખવાની છે. એટલે કે અહીંયા તમારી મૂળ જે લખેલી છે માર્કશીટની અંદર એ લખવાની છે અને અહીંયા સુધારો કરેલી વિગત લખવાની છે. એટલે તમે જે સુધારો કરવા માંગો છો તે વિગતો અહીંયા લખવાની છે. હવે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો તમારો ઈમેલ એડ્રેસ હોય તો તમારે ઈમેલ એડ્રેસ લખી દેવાનો છે. પછી તમારો પિનકોડ જે ગામનો હોય તે ગામનો પિનકોડ નંબર લખી લેવાનો છે. ફોન નંબર હોય તો ફોન નંબર, મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર. હવે અહીંયા ફીની રકમ મિત્રો આ કોલમ નંબર 3 છે ને એ બહુ મહત્વનું છે કે ફીની રકમ જે 100 રૂપિયા છે. હવે જે તે વર્ષના પરિણામના 3 માસમાં અરજી કરો તો ફી લેવામાં આવતી નથી. એટલે માની લો કે તમે અત્યારે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોય, 12ની પરીક્ષા પાસ કરી હોય તો 3 મહિનાની અંદર જો તમે આ સુધારો કરવા માંગતા હોય તો ફી આપવાની જરૂર નથી. પણ જો 3 મહિના ઉપર નીકળી ગયું હોય તો તમારે 100 રૂપિયા ફી ભરવી પડશે. હવે તમે ફી કેવી રીતે ભરશો તો ડિમાન્ડ ડ્રાફ્ટથી મોકલી શકો છો, ચલણ કરીને પણ તમે મોકલી શકો છો. હવે તમે ડિમાન્ડ ડ્રાફ્ટથી કર્યું હોય તો તમારે અહીંયા ડીડી નંબર લખવાનો છે, ડિમાન્ડ ડ્રાફ્ટની તારીખ લખવાની છે, બેંકનું નામ લખવાનું છે અને શાખાનું નામ લખવાનું છે. હવે તમે જો રોકડમાં ભર્યું હોય તો રોકડમાં તમારે અહીંયા તમે ધારો કે રૂબરૂ જઈ અને તમે ફોર્મ ભર્યું હોય અને રૂબરૂ તમે જઈને ફી ભરી હોય તો તમારે અહીંયા તેની રસીદ નંબર અને તેની તારીખ લખવાની છે. હવે અહીંયા મિત્રો તમારે તમારી ઉમેદવારની સહી કરવાની છે. અહીંયા તમારી પોતાની અરજદાર જે હશે, જે ઉમેદવાર હશે જેને સુધારવાનું છે તે સહી કરશે. હવે મિત્રો આ જે 4 નંબરનું કોલમ છે, આ 4 નંબરથી તમામે તમામ વિગતો તમારા શાળાના આચાર્ય અને કાં તો પછી તેના વહીવટી જે કારકુન હશે એ ભરશે. તો તેમના જે જનરલ રજિસ્ટરમાં તે લોકોએ જે તપાસી હોય, જે ખરાઈ કરી હોય તે પૂરી વિગત અહીંયા લખશે. એટલે કે તમારું નામ શું ચાલે છે રજિસ્ટરમાં, તેની અટક શું છે, તેના પિતાનું નામ શું છે, જનરલ રજિસ્ટર નંબર શું છે. પછી આ પ્રમાણિત કરીને એક પ્રમાણપત્ર આપે છે અને પ્રમાણપત્ર આપ્યા પછી તે શાળામાં આચાર્ય તેની સહી કરે છે અને પછી આ ફોર્મ તમને આપી દેશે. એટલે તમારે પછી આ મોકલી દેવાનું છે. હવે મિત્રો આપણે સૂચનાઓ પહેલા વાંચી લઈએ કે સૂચનાઓ શું છે. સૂચનાઓ વાંચવી પણ બહુ જરૂરી છે. તો સૌપ્રથમ પહેલી સૂચના આપણે વાંચીએ તો પ્રમાણપત્ર ગુણપત્રમાં જણાવેલી વિગતો શાળાના જનરલ રજિસ્ટર તેમજ એલસી સાથે મળતી આવતી ન હોય તો જ સુધારો કરવામાં આવે છે. એટલે કે તમારા શાળાના જનરલ રજિસ્ટર કે તમારા એલસીની અંદર જો માર્કશીટ સાથે મેળ ના ખાતો હોય તો તેવી જ વિગતો સુધારી શકાશે. તમારી ઈચ્છા થઈ ગઈ કે ભાઈનું કુમાર કરવું છે તો પછી સુધારો નહીં થાય, પણ તમારા એલસીની અંદર માની લો કે ભાઈ લખેલું છે અને તમારા માર્કશીટની અંદર કુમાર લખેલું છે તો પછી એ સુધારો થઈ શકશે. પણ તમારે એલસીમાં જ ભાઈ લખેલું છે અને તમે માર્કશીટની અંદર કુમાર કરાવવા જશો તો પાછું નહીં થાય. એટલે તમારે એક આ નોંધ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ છે કે એફિડેવિટ, મ્યુનિસિપલનો દાખલો તેમજ ગેજેટની નકલ પરથી સુધારો કરી આપવામાં આવતો નથી. આપણે ઘણી વખત મિત્રો ઘણી રીલ્સોની અંદર ઘણા મોબાઈલમાં વિડીયો આવતા હોય છે કે ગેજેટ કરાવી લો, ગેજેટથી નામ સુધરી જશે, એફિડેવિટ કરાવી લો. તો આ સ્પષ્ટ ના કહે છે મિત્રો કે આવા એફિડેવિટ, મ્યુનિસિપલનો દાખલો, ગેજેટની નકલ પરથી આવો કોઈ સુધારો કરવામાં આવતો નથી. હવે મિત્રો આપણે વાત કરીએ એના માટે ડોક્યુમેન્ટની શું જરૂર પડશે. તો ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો તો ઉમેદવારનું અસલ ગુણપત્રક, તમારું જે ધોરણ 10 કે 12નું જે ગુણપત્રક હોય, અસલ ગુણપત્રક કાં તો તમારું પ્રમાણપત્ર, ધોરણ 10નું પ્રમાણપત્ર, એ તમારે જેમાં સુધારો કરાવવાનો છે તેનું અસલ જોઈશે. બીજું છે ધોરણ 12ની એલસીની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ. પછી ધોરણ 10ની એલસી તેમજ પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ. એસએસસી એટલે ધોરણ 10ના ગુણપત્રક તેમજ પ્રમાણપત્રની નકલ. ઉમેદવારની ફી રસીદની નકલ. પરિણામના 3 માસમાં સુધારો કરવા માટે રજૂઆત કોઈ ફી લેવામાં આવતી નથી અને જો 3 મહિના ઉપરની હોય તો પછી તમારે ફી ભરવી પડશે. અહીંયા હવે સમય જુઓ, છેલ્લી નોંધ મિત્રો જોવા જેવી છે. સમય મર્યાદા 12 નામ સુધારા માટેની રજૂઆતો માટે 100 રૂપિયા ફી લેવામાં આવે છે અને ડુપ્લિકેટ ગુણપત્રક અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે કે તમને અસલ પ્રમાણપત્ર નહીં મળે પણ ડુપ્લિકેટ પ્રમાણપત્ર મળશે. હવે 4 નંબરની નોંધ જુઓ મિત્રો. ધોરણ 10ના ગુણપત્રક, પ્રમાણપત્રમાં અને શાળાના રજિસ્ટરમાં જે વિગત હોય તે વિગત મુજબનો સુધારો થઈ શકશે. એટલે મિત્રો સમજી ગયા ને તમે કે એલસીની અંદર કે તમારા જે જનરલ રજિસ્ટરમાં જે મુજબની વિગતો હશે તે મુજબની જ આની અંદર સુધારો થઈ શકશે. તો મિત્રો આ રીતની એક પ્રોસિજર છે, આ પ્રોસિજર તમારે અનુસરવી પડશે. તો મિત્રો આપણે જાણ્યું કે આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે. આ ફોર્મ ભરતી વખતે તમારે બહુ ચકાસણી રાખવાની છે
અને ચકાસણી સાથે આ ફોર્મ ભરી અને તમારે નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં તમારે આ મોકલી આપવાનું છે. અને તે પછી તે લોકો ચકાસણી કરશે. ચકાસણી કર્યા પછી 30 થી 60 દિવસની અંદર તમારી ઘરે આ માર્કશીટની જે ડુપ્લિકેટ કોપી છે તેમને મળી જશે. હવે બીજી પદ્ધતિની વાત કરીએ મિત્રો, તો આ તમામે તમામ જે ફોર્મ છે, ફોર્મની સાથે જે ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ લઈ અને તમે સીધા આ કચેરીમાં પણ જઈ શકો છો. અને કચેરીમાં જઈ અને રોકડ ચલણથી તમે પૈસા ભરી શકો છો, એટલે કે કેશથી પણ પૈસા ભરી શકો છો અને તમે ત્યાંથી રસીદ પણ લઈ શકો છો. હવે મિત્રો ખર્ચની વાત કરીએ તો ખર્ચમાં મિત્રો એવું છે કે તમારે કઈ જગ્યાએ સુધારો કરવાનો છે તે રીતે અલગ અલગ ખર્ચ હોય છે. એટલે કે મિનિમમ 100 થી 500 રૂપિયા સુધીનો આ પ્રક્રિયાની અંદર તમારો ખર્ચ થઈ શકે છે. તો મિત્રો આશા રાખું છું કે તમારા તમામે તમામ પ્રશ્નોનો અહીંયા આ વિડીયોની અંદર સોલ્યુશન મળી જાય છે. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જણાવજો.